ગામડાની છોકરી અને કોલેજના છોકરાની પ્રેમ કહાની. શહેરમાં ભણતો છોકરો અને ગામની માટીમાં ઉછરેલી છોકરી. કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય કોઈને જોતો નથી. પ્રેમ તો બસ થઈ જાય છે. કોઈ જાતિ જુએ નહીં, કોઈ પૈસા જુએ નહીં, ન ગામ ન શહેર વચ્ચેનો ભેદભાવ જુએ. આ કહાની એક એવા ગામના છોકરાની છે કે જે શહેરમાં કોલેજમાં ભણતો હતો અને એક એવી છોકરી જે ગામની માટીમાં ઉછરતી હતી. બંનેની દુનિયા અલગ હતી, પણ એક દિવસ એવી મુલાકાત થઈ કે બંનેની જિંદગી જ બદલાઈ ગઈ. છોકરાનું નામ હતું આકાશ અને એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો હતો. તે શહેરની કોલેજમાં બીએમાં બીજા વર્ષમાં ભણતો હતો. ભણવામાં સારો હતો, પરંતુ થોડો શાંત સ્વભાવનો હતો. તેના પિતા ગામમાં ખેતી કામ કરતા. આકાશ દરરોજ ગામમાંથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલી કોલેજમાં બાઇક લઈને જતો હતો. એક દિવસ કોલેજમાં રજા હતી અને આકાશ પોતાના પિતાને ખેતરમાં મદદ કરવા ગામમાં ગયો. સાંજના સમયે પિતાએ તેને કહ્યું, બેટા પેલા વાડા પાસે જા અને ઘાસ પડ્યું છે તે ઘરે મૂકી આવજો. આકાશ કહે, હા પપ્પા, હમણાં જ જાઉં છું. આકાશ ઘાસ લઈ અને પાછો આવી રહ્યો હતો. રસ્તામાં તેની નજર એક છોકરી પર પડી. છોકરીનું નામ કાજલ હતું. કાજલ ગામની જ એક સામાન્ય પરિવારની છોકરી હતી. સાદા કપડાં, ચહેરા પર કોઈ મેકઅપ નહીં, પણ આંખમાં એક અલગ જ નિર્દોષપણું. કાજલના હાથમાંથી પાણીનો ઘડો અચાનક નીચે પડી ગયો. આકાશ તરત જ બાઇક ઊભી રાખી અને તેને મદદ કરવા ગયો. આકાશ કહે, લાગ્યું તો નથી ને? કાજલ કાંઈ બોલ્યા વગર માથું હલાવ્યું. આકાશ કહે, ઘડો ફૂટી ગયો છે, હું બીજો લઈ આવું? કાજલ પહેલીવાર તેની સામે જોઈને બોલી. કાજલ કહે, ઘડો તૂટ્યો છે, હું નહીં. આકાશ હસ્યો અને આકાશ, એ તો સારું છે. કાજલ પણ અનુસ્મિત કરી અને ત્યાંથી ચાલી ગઈ. આકાશ થોડો સમય તેની પાછળ જોતો રહ્યો અને પહેલીવાર તેને સમજાયું કે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ પણ પહેલી મુલાકાતમાં પોતાનો લાગવા લાગે છે. બીજા દિવસે આકાશ ફરી એ જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેના મનમાં એક જ વિચાર હતો, આકાશ ફરી મળશે. થોડો આગળ જતાં કાજલ દેખાઈ. આકાશે બાઇક ધીમે કરી અને આકાશ કહે, આજે ઘડો સાચવીને લઈ જજો. કાજલ પાછળ ફરી અને જોયું. કાજલ કહે, તમે તો રોજ આ રસ્તે આવો છો? આકાશ થોડો અટકી ગયો. આકાશ કહે, હા કેમ? કાજલ હસીને બોલી કે કાંઈ નહીં અને ચાલી ગઈ. આકાશે કાંઈ નહીં પણ ઘણું બધું સંભળાઈ ગયું. ધીમે ધીમે બંનેની મુલાકાતો વધતી ગઈ. ક્યારેક રસ્તામાં તો ક્યારેક ગામના તળાવ પાસે, ક્યારેક મંદિરે. તો પહેલી માત્ર તો વાતો થતી હતી, પછી મિત્રતા થઈ. અને એક દિવસ આકાશે કાજલને પૂછ્યું કે આકાશ, તમે શહેરના ગમે? કાજલ કહે કે હા, શહેર શું? આકાશ કહે, મોટી બિલ્ડિંગો હોય છે, કોલેજ, મોલ, સિનેમા. કાજલ હસીને બોલી. કાજલ કહે, મને તો મારું ગામ જ ગમે છે. અહીં સવારના પક્ષીનો અવાજ અને રાતના તારાઓ જોઈ આકાશ થોડો શાંત થઈ ગયો. પછી બોલ્યો. આકાશ કહે, અને જો હું તને શહેર લાવી અને ભણો તો? કાજલ બોલી કહે, મારામાં શહેર સુધી પહોંચવું સહેલું નથી. આકાશ, મારા ઘરની પરિસ્થિતિ અને સપના પણ પરવારતા નથી. આકાશે પહેલીવાર તેની આંખોમાં છુપાયેલો દુઃખ જોયું. સમય પસાર થતો ગયો. આકાશને હવે કાજલની રાહ રહેતી હતી. કાજલ પણ આકાશ આવી અને તે રસ્તો જોઈ અને તેને કોઈ બહાનું આપતી હતી. એક દિવસ વરસાદ પડતો હતો અને કાજલ છત્રી વગર રસ્તા પર ઊભી હતી. આકાશ બાઇક લઈ અને આવ્યો. આકાશ, બેસ, હું ઘર મૂકી જાઉં. કાજલ કહે છે, ના, કોઈ જોઈ જશે. આકાશ કહે, તો વરસાદમાં પલળી જઈશ? કાજલ હસીને બોલી કે કાજલ, વરસાદથી ડર નથી લાગતો, લોકોની નજર લાગે છે. આકાશે આ વાત સાંભળી અને ચૂપ થઈ ગયો. થોડા સમય પછી તેણે કહ્યું કે આકાશ, કાજલ, જો દુનિયા સામે ઊભા રહેવાની વાત આવે તો હું ઊભો રહીશ. કાજલ કાંઈ જવાબ ન આપ્યો અને માત્ર તેની આંખોમાં આંસુ આવી ગયા. એક સાંજે બંને ગામના તળાવ પાસે બેઠા હતા. આકાશે કહ્યું, આકાશ, કાજલ, તને એક વાત કહેવી છે. કાજલ કહે, બોલો. આકાશ કહે, મને ખબર નથી કે આ પ્રેમ છે કે નહીં, પણ તું એક દિવસ ન દેખાય તો આખો દિવસ મારો અધૂરો લાગે છે. કાજલની આંખો નીચી થઈ ગઈ. આકાશ બોલતો રહ્યો, તું મારી સામે હોય ત્યારે દુનિયાની કોઈ પણ ચિંતા નથી રહેતી. કાજલ ધીમેથી બોલી, આકાશ, મને પણ તારી રાહ જોવાની આદત પડી ગઈ છે. બંને એકબીજાની સામે જોયું અને કોઈ આઈ લવ યુ નહોતું કહ્યું.
બંને એ સમજી ગયા હતા કે પ્રેમ થઈ ગયો છે, પણ પ્રેમની કહાનીમાં મુશ્કેલી ન આવે તો કહાની અધૂરી રહે. એક દિવસ કાજલના ભાઈએ બંનેને વાત કરતા જોઈ લીધા. ઘરે વાત પહોંચી. કાજલના પિતા ગુસ્સે થયા. પિતા કહે, આજ પછી એ છોકરા સાથે વાત ન કર. કાજલ કહે, પણ પપ્પા. પિતા કહે, મારે કાંઈ સાંભળવું નથી. કાજલનો ફોન લઈ લેવામાં આવ્યો. બહાર જવાનું બંધ. આકાશ કાજલની વાત કરવાની નહીં, પણ કાજલનો ફોન બંધ હતો. એક દિવસ, 2 દિવસ, એમ અઠવાડિયું. આકાશ દરરોજ એ જ રસ્તે જતો, પણ કાજલ દેખાતી નહીં. તેને લાગ્યું કે કદાચ કાજલ હવે તેને ભૂલી ગઈ હશે. આકાશના મિત્રએ એક દિવસ તેને કહ્યું કે મિત્ર, ભાઈ કાજલના ઘરે તેના સગાઈની વાત ચાલી રહી છે. આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ અને રાત્રે આખી રાત ઊંઘી શક્યો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો, કાજલ મને છોડ્યો. બીજી તરફ કાજલ પણ ઘરમાં રડી રહી હતી. તેના પિતા તેની સગાઈ નક્કી કરી દીધી હતી. કાજલને ખબર ન હતી કે આકાશને અલગ કરી દેવામાં આવ્યો હતો, પણ તેના પરિવારમાં સામે જઈ શકતી નહોતી. સગાઈના એક દિવસ પહેલાં કાજલ કોઈ રીતે ઘરની બહાર નીકળી અને સીધી ગામના એક તળાવ પાસે પહોંચી, જ્યાં બંને પહેલીવાર પોતાના પ્રેમનો અહેસાસ કર્યો હતો. થોડા સમય પછી આકાશ પણ ત્યાં આવ્યો. કાજલને જોઈ અને આકાશે કહ્યું, તું મને ભૂલી ગઈ હતી? કાજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાજલ કહે, હું તને ભૂલી જાઉં એટલી નસીબદાર નથી. આકાશ પણ ચૂપ થઈ ગયો અને કાજલ બોલી, મારા ઘરમાં મારે સગાઈની નક્કી કરી દીધી છે. આકાશની આંખોમાંથી આંસુ આવી ગયા. આકાશ કહે, તો પછી આપણે શું કરીએ? કાજલ થોડા સમય સુધી ચૂપ રહી અને પછી બોલી, તું મને લઈ જા તો હું તારી સાથે આવી જઈશ, પણ મારા માતા પિતાનું શું? આકાશ પાસે કોઈ જવાબ નહોતો. કાજલ બોલી, મને તારો પ્રેમ જોઈએ છે. આકાશ પણ મારા માતા પિતાની આંખોમાં આંસુ મૂકી અને આકાશનો કાજલનો હાથ પકડીને કહ્યું, હું તને ભાગીને નહીં લઈ જાઉં. કાજલ, હું તને મારા પરિવાર પાસે માંગવા આવીશ. કાજલના આચાર્ય તેની વાત સામે જોવા લાગ્યા. આકાશ બોલ્યો, જો આપણે બંને સાચો પ્રેમ હશે તો આપણે આ દુનિયાની સામે નહીં, પહેલાં આપણે આપણા પરિવાર સામે લડીશું. બીજા દિવસે આકાશ પોતાના માતા પિતા સાથે કાજલના ઘરે ગયો. કાજલના પિતા ગુસ્સામાં હતા. પિતા કહે, તમારા છોકરાને અમારી દીકરી ગમે છે એટલે લગ્ન થઈ જશે એવું સમજી લીધું? આકાશના પિતાએ શાંતિથી કહ્યું કે ના ભાઈ, અમે તમારી દીકરીને માંગવા આવ્યા છીએ. નિર્ણય તમારો રહેશે. થોડા સમય સુધી બંને પરિવારમાં વાતચીત થઈ. કાજલના પિતા હજુ તૈયાર નહોતા. ત્યારે આકાશે કહ્યું, કાકા, હું હજુ ભણું છું. મારી પાસે મોટું ઘર નથી, મોટી નોકરી નથી, પણ હું તમારી દીકરીને ક્યારેય દુઃખ નહીં આપું. પહેલાં હું ભણી અને મારા પગ ઉપર ઊભો થઈશ, પછી લગ્ન કરીશ. અને આ વાત સાંભળીને કાજલના પિતા થોડા શાંત થયા. સમય પસાર થતો ગયો. આકાશે કોલેજ પૂર્ણ કરી, સારી નોકરી મળી. પછી ફરી કાજલના ઘરે ગયો. આ વખતે કાજલના પિતાએ પોતે જ દરવાજો ખોલ્યો અને કહ્યું, આકાશ, હવે મને મારી દીકરી તારા હાથમાં આપવામાં ડર નથી લાગતો. આકાશની આંખોમાં આંસુ આવી ગયા હતા. કાજલ અંદરથી બહાર આવી અને બંનેની આંખો મળી ગઈ. કાજલનું હળવું સ્મિત. આકાશે કહ્યું, યાદ એક વખત તારો ઘડો તૂટી ગયો હતો? કાજલ હસીને બોલી કે ઘડો તૂટ્યો હતો, હું નહીં. બંને હસી પડ્યા અને થોડા સમય પછી ગામમાં એ જ રસ્તેથી પસાર થયા જ્યાં તેમની પ્રેમ કહાની શરૂ થઈ હતી. ત્યાંથી કાજલ આકાશના જીવનના બંને વિદાય થઈ. અને સાચો પ્રેમ એ નથી કે જેને પ્રેમ કરો અને દુનિયાને છુપાવી ન રાખો. સાચો પ્રેમ તો એ છે કે તમે તેના હાથને આખી દુનિયા સામે પકડીને રાખો છો. આ વ્યક્તિ મારી અને હું તેના જવાબદારી લેવા તૈયાર છું. આકાશ અને કાજલની કહાની આપણે એક વાત શીખ આપે છે કે પ્રેમ ભાગવું સહેલું છે, પણ પ્રેમ માટે રાહ જોવી, પોતાને સાબિત કરવું અને પરિવારની મંજૂરી મેળવી સાચો પ્રેમ છે. અને કદાચ સાચા પ્રેમને એ જ કહાની છે કે અંતે બે લોકો સાથે નહીં, પણ બે પરિવારોની ખુશી સાથે થાય છે. જો તમને આ પ્રેમ કહાની ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવી જ લાગણીસભર કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.